દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર ગામ પાસે સહયોગ વિદ્યાલયથી પીડબ્લ્યુના સ્ટોર સુધીના રોડ અંતર્ગત યુએનઆરસી લખતર તાલુકા મહિલા પ્રમુખની રજૂઆત બાદ તંત્ર સફાળું જાગ્યું. યુએનએચઆરસી મહિલા પ્રમુખને નાકાઈ દ્વારા આ રોડ અવારનવાર તૂટી જતો હોવાથી સીસી રોડનું બનાવવાનું જણાવ્યું હતું. લખતર ગામના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા પીડબ્લ્યુ સ્ટોર પાસેથી શરૂ થતો રોડ વિઠલાપરા ચેકપોસ્ટ સુધી એ ડિવિઝનમાં આવે છે. આ રોડ વિઠલાપરાથી લખતર ગામની સહયોગ વિદ્યાલય સુધી 4 લેન બનાવવામાં આવ્યો હતો. સહયોગ વિદ્યાલયથી પીડબ્લ્યુ સ્ટોર સુધીનો રોડ બનાવવાનો બાકી હતો, ત્યારે યુએનએચઆરસી દ્વારા એ ડિવિઝન નાકોઈના ટેલિફોનિક સંપર્ક કરી આ રોડ ઉબડખાબડ હોવાથી લખતર ગામના લોકો સહિત 12 ગામના લોકો અને વાહનોને તકલીફ પડતી હોવાની રજૂઆત કરી હતી. ત્યારે પીડબ્લ્યુ એ ડિવિઝન નાકાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ રોડ અવારનવાર તૂટી જતો હોવાથી સીસી રોડ બનાવવા માટે દરખાસ્ત મૂકવામાં આવી છે. જો દરખાસ્ત મંજૂર નહીં થાય તો ડામર રોડ બનાવી દેવામાં આવશે. ત્યારે હાલ સહયોગ વિદ્યાલય પીડબ્લ્યુ સ્ટોર સુધીનો રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આમ યુએનએચઆરસી લખતર તાલુકા મહિલા પ્રમુખ ભારતી લખતરિયાની રજૂઆતને લઈને તંત્ર સફાળું જાગ્યું છે. સહયોગ વિદ્યાલયથી પીડબ્લ્યુ સુધીનો રોડ સીસી રોડના બદલે ડામર રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.